નમસ્તે બાળકો, આજે આપણે હિન્દી વિષયની અંદર રિવિઝન કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે. બરાબર. આપણે હિન્દી વિષયમાં 6 પ્રકરણ સુધી આપણે જોયું, જેની અંદર કવિતા પણ આવી ગઈ, પાઠ પણ આવી ગયા. તો આજે આપણે ફરી પાછું રિવિઝન કરીશું અને રિવિઝનમાં આપણે ગિનતી જોઈશું. બરાબર. આપણે ગિનતી છે 1 થી 20 સુધી જ આવે છે, પરંતુ આપણે ગિનતી છે એ 100 સુધી શીખવી છે. તો આજે આપણે જેટલી શીખાશે એટલી ગિનતી શીખીશું. તો બાળકો, તમારા બધાની પાસે 1 થી 20 સુધી અંક અને શબ્દમાં ગિનતીનું જ્ઞાન છે. જેવી રીતે ગુજરાતીની અંદર આપણે 1 થી 100 અંક હોય છે, એટલે કે 1 થી 100 અંક એકડા અંકમાં અને શબ્દમાં લખીએ છીએ, એવી જ રીતે હિન્દીમાં એ એકડાને આપણે શું કહીએ છીએ? ગિનતી કહીએ છીએ. અને એ ગિનતી આપણે હિન્દીની અંદર અંકમાં અને શબ્દમાં લખવાની છે. તો ચાલો શરૂ કરીએ. તમારે બધાએ મારી સાથે તમારી જે ફેરબુક છે એ ફેરબુકની અંદર આ ગિનતી લખતી જવાની છે, અંક અને શબ્દમાં. તમારે આ રીતે કોલમ પાડી લેવાની છે. તમારી પાસે જે સ્કેલ હોય એનાથી આવી રીતે ખાના પાડી લેવાના છે. પહેલું ખાનું જેની અંદર તમે લખશો અંક. બરાબર. તમારે લાઈન વાળી બુક હશે એટલે આડી લાઈન કરવાની જરૂર નથી. અને બીજું ખાનું જેની અંદર તમે લખશો શબ્દ. બરાબર. ફરી પાછું એક નાનું ખાનું જેની અંદર આપણે લખીશું અંક. ફરી પાછું એક મોટું ખાનું આવશે જેની અંદર આપણે લખીશું શબ્દ. તો આ રીતે તમારે તમારી ફેરબુકની અંદર ખાના છે પાડી લેવાના છે. ચાલો શરૂ કરીએ 1 થી. 1 હિન્દીમાં આપણે એને આ રીતે લખીશું. બાળકો, હવે તમને ક અને ફ નો જે ડિફરન્સ છે એ ખ્યાલ આવી ગયો હશે. બરાબર. પછી લખીશું 2. 2 ને આપણે હિન્દીમાં શું લખીશું? 2. પછી લખીશું 3. ગુજરાતીમાં આપણે એમને 3 કહીએ છીએ, જ્યારે હિન્દીમાં કહીશું 3. પછી 4. હિન્દી અને ગુજરાતી બંનેમાં 4 નું 4 જ રહેશે. પછી આવશે 5. 5 ના 5 જ લખાશે, પણ ગુજરાતીમાં આપણે ફક્ત ઉપર ટપકું કરીએ છીએ, જ્યારે અહીંયા 5 માં પા ઉપર ચંદ્રબિંદી આવશે. જે અર્ધ રાઉન્ડ કરી એમાં આપણે જે ટપકું મૂકીએ છીએ એમને કહેવાય છે ચંદ્રબિંદી. પછી આપણે લખીશું 6. જે આ 3 લખ્યા છે એનાથી ઉલટું, એટલે થશે 6. 6 ને આપણે હિન્દીમાં 6 જ લખીશું. પછી આવશે 7. ને હિન્દીમાં પણ શબ્દમાં 7 જ લખાશે. પછી આવશે 8. પછી લખીશું 9. આ ગુજરાતીનો જે હિન્દીમાં જે આપણે 1 લખીએ છીએ ને આ રીતે, એનાથી થોડું ડિફરન્સ, અને મોઢું છે ઉલટાવી નાખવાનું, એટલે થઈ જશે 9. આ રીતે 9 ને આપણે લખીશું 9. પછી 10. 10 ને હિન્દીમાં પણ 10 જ લખાય છે. તો બાળકો, આ થઈ આપણે 1 થી 10 સુધીની ગિનતી. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું હવે 11 થી 20 સુધીની ગિનતી. બરાબર. તો અહીંથી જ આપણે શરૂ કરીશું. તમારે કદાચ તમારી ફેરબુકમાં એક લાઈન છે 1 થી 10 સુધી કમ્પ્લીટ થઈ ગઈ હોય તો તમે નવી કોલમની અંદર 11 થી 20 સુધી છે લખી શકો છો, અથવા નવા પેજ પર પણ લખી શકો છો. પણ બાળકો, જેટલું ચોકસાઈથી તમે લખશો, જેટલું ચીવટપૂર્વક લખશો, એટલું ધી બેસ્ટ રહેશે. બરાબર. એટલે ખીચડું નથી લખવાનું, પરંતુ કેવી રીતે લખવાનું છે? સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં લખવાનું છે. પછી લખીશું 11.
ग्यारह, पछी आवशे बारह। बाळको 12 तो घणी वखत आपणे गिनती આપણે જે અલગ અલગ બુક રેફરન્સ બુક યુઝ કરતા હોય તો ઘણી વખત 12 માં આ રીતે પણ લખેલું આવે છે। બે ટપકાનો મતલબ હ વાંચીએ છે, પરંતુ આ જે છે એ સાચું છે, બરાબર। 12 આ રીતે લખાશે। પછી આવશે 13। 13 ને આપણે શું લખીશું? 13 બરાબર, આ રીતે આપણે લખીશું। પછી આવશે 14, જેને આપણે લખીશું 14 આ રીતે લખાશે। પછી આવશે 15, જેને આપણે 15 લખીશું 15 આ રીતે। ખ્યાલ આવી ગયો? તો ફરી પાછી આપણે નવું અહીંયા વિભાગ કરીએ છીએ। पंद्रह પછી આપણે લખીશું 16, 16 પછી શું આવશે બાળકો? 17, તો 17 ને આપણે લખીશું 17। કોઈ જગ્યાએ 17 નું 17 જ લખેલું હોય છે, પરંતુ આપણે લખીશું 17। પછી લખીશું 18, 18 ને લખીશું 18। 18 પછી 19, 19 ને લખીશું 19। 19 માં જે અડધો ઉ આવે છે એ ઉ આવશે 19। પછી લખીશું 20, 20 ને આપણે હિન્દીમાં લખીશું 20 અને દીર્ઘ ઈ આવશે। તો બાળકો અહીંયા સુધીનું જે ગિનતીનું જ્ઞાન છે અંક અને શબ્દમાં એ તમારી પાસે છે જ ઓલરેડી, બરાબર। કારણ કે આપણો જે સિલેબસ છે એ સિલેબસની અંદર 1 થી 20 સુધી ગિનતી અંક અને શબ્દમાં આવે છે, અને એ આપણે બધા ભણી પણ ગયા છે, એટલે તમને બધાને આવડતી જ હશે। પરંતુ હવે આપણે જે શીખવાની છે, હવે શીખીશું ગિનતી જે 21 થી 100 સુધીની છે, બરાબર। એમાંથી જેટલી આજે કમ્પ્લીટ થશે એટલી આપણે કમ્પ્લીટ કરીશું, બાકી રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરીશું। તો ચાલો જોઈએ। इक्कीस, 21 પછી આવશે 22, બરાબર। 22 ને આપણે લખીશું આ રીતે 22। ત્યાર પછી 23, 23 ને આપણે શું લખીશું? તો 23 માટે આપણે લખીશું 23। પછી 24, 24 માટે લખીશું આપણે 24। પછી લખીશું 25, ગુજરાતીમાં 25 જે રીતે લખીએ છીએ એ જ રીતે અહીંયા હિન્દીમાં પણ 25 થશે, બરાબર।
25 પછી લખીશું 26 પછી આવશે 27 27 ને આપણે લખીશું 27 જો બાળકો ઈ છે આપણે કયો ઈ કરવાનો છે તો જે ઉપર આ રીતે રેફ જેવું આવે ને એ ઈ કરવાનો છે 27 પછી આવશે 28 જેને આપણે લખીશું 28 પછી 29 લખીશું 29 માટે આપણે લખીશું 29 અને પછી 30 માટે આપણે લખીશું 30 તો અહીંયા આપણી 30 સુધીની ગિનતી છે પૂર્ણ થઈ છે ત્યાર પછી આપણે 31 થી શરૂ કરીશું તો ચાલો જોઈએ આપણે 31 ને આપણે હિન્દીમાં શું લખીશું 31 32 ને લખીશું 32 33 ને લખીશું 33 34 માટે લખીશું 34 35 માટે 35 આ રીતે આપણે લખવાની છે ચાલો જોઈએ 31 થી શરૂ કરીએ 31 માટે આપણે લખીશું 31 પછી આવશે 32 32 માટે હિન્દીમાં લખીશું આપણે 32 ત્યાર પછી આવે છે 33 33 માટે આપણે હિન્દીમાં લખીશું 33 પછી 34 34 માટે હિન્દીમાં લખીશું 34 પછી આવે છે 35 35 માટે લખીશું 35 પછી 36 36 માટે લખીશું 36 પછી 37 37 માટે લખીશું 37 સોરી 37 લખીશું 37 પછી આવે છે 38 38 માટે આપણે લખીશું 38 પછી આવે છે 39 39 માટે આપણે લખીશું 39 બરાબર 39 નહીં પરંતુ આપણે લખીશું 39 અને પછી આવે છે 40 40 માટે આપણે ગિનતીમાં લખીશું 40 જ તો અહીંયા આપણી 1 થી લઈ અને 40 સુધીની જે ગિનતી છે ગિનતી આપણે પૂર્ણ કરી છે ત્યાર પછી આપણે 41 થી જોઈશું 41 માટે 41 42 માટે 42 43 માટે 43 આ રીતે લખવાનું છે ચાલો જોઈએ 41 માટે 41 પછી 42 42 માટે આપણે લખીશું 42 પછી આવે છે 43 પછી આવે છે 44 44 માટે 44 લખીશું 44
44 પછી 45 આવે છે. 45 માટે આપણે લખીશું 45. 45 પછી આવે છે 46. 46 માટે હિન્દીમાં લખીશું 46. 46 પછી 47. 47 માટે આપણે લખીશું 47. 47 પછી 48. 48 માટે હિન્દીમાં આપણે લખીશું 48. 48 પછી આવે છે 49. 49 માટે આપણે લખીશું 49. 49. 49 પછી આવે છે 50 અને 50 માટે આપણે લખીશું 50 જ. બરાબર. તો બાળકો આ થઈ આપણી ગિનતી 1 થી 50 સુધીની. જે 1 થી 20 સુધીની ગિનતી છે તમે બધા શીખી ગયા છો. એ મેં ઇરેઝ પણ કરી નાખી છે. ફરી પાછું આપણે એક વખત રિવાઇન્ડ કરી લઈએ. 21 થી 50 સુધી. 21 અંકમાં આ રીતે લખાશે, શબ્દમાં આ રીતે લખાશે. પછી 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. તો અહીંયા આપણે 1 થી 50 સુધીની ગિનતી છે એ પૂર્ણ કરી છે. બરાબર. તો તમારે બધાએ પણ તમારી જે ફેર નોટ છે એ ફેર નોટની અંદર જેમ મેં અહીંયા કોલમ પાડી છે એટલે કે ખાના પાડેલા છે એ જ રીતે તમારે ખાના પાડી અને ફેર બુકની અંદર લખવાની રહેશે. બરાબર. જેમ કે પેલી હરોળ છે એ અંક માટે છે તો તમે એક ખાનું થોડુંક નાનું કરશો તો ચાલશે. પછી બીજું ખાનું છે એ મોટું રાખવાનું, કારણ કે ત્યાં તમારે અંકની જગ્યાએ શબ્દ લખવાનો છે. જેમ કે બગડે એકડે 21 થાય છે તો તમે શબ્દમાં લખશો 21. બરાબર. એટલે એક ખાનું મોટું રાખવાનું છે. પછી માની લો કે તમારે હજુ એક જ પેજમાં સ્પેસ છે તો આવી રીતે તમે 4 ખાના પાડી શકો. 1 2 3 4. બરાબર. તો તમારે એક પેજની અંદર કેટલી લાઈન સમાશે? 1 થી 20 સુધી. બીજા પેજ પર 21 થી 40 સુધી અને ત્રીજું પેજ જેની અંદર તમે 50 સુધી લખજો. પછી એ જે અડધું પેજ વધે માની લો તો એ તમારે વેસ્ટેડ નથી જવા દેવાનું. ફરી પાછી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે 51 થી 100 સુધીની ગિનતી કરીએ ત્યારે એ ગિનતી તમારે જે 41 થી 50 સુધી લખી છે એની બાજુમાં જે જગ્યા છે ત્યાંથી જ 51 થી 60 સુધી લખી શકો છો. બરાબર. તો આ રીતે તમારે વ્યવસ્થિત ખાના પાડી અને પછી ગિનતી ફેર નોટમાં લખવાની રહેશે અને મને છે બતાવવાની રહેશે. તો આજનો આપણો જે લેક્ચર છે એ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં 51 થી 60 સુધીની ગિનતી લઈ અને ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ બાળકો.